पढ़ते जाना है, पढ़ते जाना है, पढ़ते जाना है, पढ़ते जाना है। हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है, हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है। पढ़ते जाना है, पढ़ते जाना है, पढ़ते जाना है, पढ़ते जाना है। हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है, हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है। सुबह सवेरे सूरज के संग तुम जग जाओ, होमवर्क जो तुमको मिला है उसको दोहराओ। सुबह सवेरे सूरज के संग तुम जग जाओ, होमवर्क जो तुमको मिला है उसको दोहराओ। छोड़ के पीछे दुनिया को चलते जाना है, चलते जाना है। पढ़ते जाना है, पढ़ते जाना है। हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है, हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है। कॉपी कलम किताब को बैग में तुम डालो, मम्मी ने जो लंच दिया नखरे न दिखाओ। कॉपी कलम किताब को बैग में तुम डालो, मम्मी ने जो लंच दिया नखरे न दिखाओ। चलो चलो स्कूल की घंटी अब बजने को है, अब बजने को है। पढ़ते जाना है, पढ़ते जाना है। हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है, हम सबको मंजिल की सीढ़ी चढ़ते जाना है। અહમદપુર પ્રાથમિક શાળા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની અહમદપુર પ્રાથમિક શાળા એ 250 વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે। શાળામાં 9 શિક્ષકો અને એ સિવાય હું એક્સપર્ટ આચાર્ય તરીકે આ શાળાની અંદર 10 વર્ષથી ફરજ બજાવું છું। આ એક સરકારી શાળા છે, પણ અમારું સ્લોગન છે કે સરકારી શાળા એટલે જ અસરકારી શાળા, અને એ સ્લોગનને સંપૂર્ણપણે અનુસરવાનો અમારા દ્વારા સંપૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે। શૈક્ષણિક રીતે પણ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અવ્વલ રહે તે માટે શાળાના શિક્ષકો દ્વારા પણ અવનવી પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા પણ શાળાનું સુંદર મજાનું મકાન તૈયાર કરવામાં આવ્યું છે। 3 જ્ઞાનકુંજ ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસ પણ તૈયાર કરવામાં આવે છે। કોમ્પ્યુટર લેબ પણ આ શાળામાં ઉપલબ્ધ છે। ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ વિદ્યાર્થીઓને મળી રહે છે। એ સિવાય વિદ્યાર્થીઓને જમવા માટે સુંદર મજાનું ભોજન મિડ ડે મીલ પીએમ પોષણ યોજના અંતર્ગત મળી રહે છે। તમામ વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તે રીતે અમારી શાળામાં સંપૂર્ણ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે। આ શાળાના વિદ્યાર્થીઓ બાહ્ય પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, મેરિટ સ્કોલરશિપ, NMMS, PSC કે નવોદય, આ તમામ પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ એ જોવા મળે છે। છેલ્લા 3 વર્ષથી આ શાળા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગુણોત્સવમાં રહી છે। ચાલુ વર્ષનું ગુણોત્સવનું પરિણામ પણ 89.41 એટલે કે A+ ગ્રેડમાં આ શાળા તાલુકામાં રહેલી છે, અને એ પ્રમાણે આ શાળાની અંદર સુંદર મજાનું કામકાજ કરવામાં આવે છે। આ શાળાના વિડીયો થકી આપ સૌ એ શાળાને નિહાળી શકો છો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિહાળી શકો છો। આ સમગ્ર વિડીયો
અમારી અહમદપુરની ટીમ રાજુભાઈ અને તેમના મિત્રો દ્વારા મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તો તેમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. આ શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના અધ્યક્ષ અને તમામ સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યશ્રીઓ અને તમામ ગ્રામજનોનો, વાલી સમુદાયનો પણ સંપૂર્ણ સહયોગ સાંપડે છે. તે બદલ તેમનો પણ આચાર્ય વતીથી અને શાળા પરિવાર વતીથી તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ, જય. सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. हो, हो, हो. दरवाजे से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं, दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है, रोके से न रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम. हो, हो, हो. चले हम.
દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે? રશિયા.
બધું મૂળ ખાય છે. જો પાછળ પલ્લો આપેલા તો એનો કોઠો આપેલો છે. જો અહીંયા મેં લખ્યું છે તો ધ્યાનથી જોજો. હવે જે આપણે ખાઈ શકીએ છીએ એના સામે ખરાની નિશાની કરવાની. જે આપણે ખાઈ શકતા નથી તેના સામે ખોટાની નિશાની કરવાની. ચલો બધા પાંચ બધા ધ્યાનથી જોજો હો. જે વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ તેના સામે ખરાની નિશાની કરવાની અને જે વસ્તુ આપણે ખાઈ શકતા નથી તેના સામે ખોટાની નિશાની કરવાની. તો જો પાંચ બધા ધ્યાનથી સાંભળજો. પહેલું કેળના ફૂલ. ચલો આપણે ખાઈ શકીએ આની ઊંચી કરવાની. ચલો હવે બીજું શું છે? અમે બાઈ બેન ભેગા અમે ભણવા જવાના. અમે બાઈ બેન ભેગા અમે ભણવા જવાના. ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના ભણવા જવાના. અમે બાઈ બેન ભેગા અમે 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 ભણવા જવાના. વેલા ઉઠવાના વેલા ઉઠવાના. નાહી લેવાના નાહી લેવાના. અમે કાઢ્યો ભાઈ? ચલો તૈયાર. ચલો આપણે પહેલી શરત હતી આ એક નંબર. પાંચડાની કિંમત કેવી હોવી જોઈએ? અને ચોગડાની તો પાંચડો કયા સ્થાનમાં આવશે અને ચોગડો કયા સ્થાનમાં આવશે? તો પાંચડો દશકમાં આવે તો પાંચડો આપણે મૂકી દીધો અને ચોગડો કયા સ્થાનમાં આવશે? હવે આની વચ્ચે એકમ અને 100 ની જગ્યા બાકી રહી. ગમે તે સંખ્યા મૂકી દેવાય. આપણે મૂકીએ 6 ની જગ્યાએ કંઈ મૂકીએ. આ રકમો છો. આવી રીતના મેન સ્થાન ચોગડાનું અને પોચડાનું. ચોગડો 1000 માં પોચડો દશકમાં. બરાબર? જોઈ લો એવું મૂક્યું હોય સાચું આપી દે. જેને એવું ચાર મૂક્યું છે એ લોકો સાચું આપી. કિંમત એનો મતલબ કે ચોગડો કયા સ્થાનમાં છે? એકમ. તો આ ચોગડો એકમમાં લખી દીધો. અને સાતડો કયા સ્થાનમાં છે? હવે એકમ પછી શું આવે? એકમ પછી તો દશકની જગ્યા બાકી રાખીએ. 100 માં સાતડો મૂકી દઈએ અને 1000 ની જગ્યા બાકી રાખીએ. આપણે 1000 માં ના લખો તો એ ચાલે. 1000 માં ના લખીએ તો એ ચાલે. તો એ ગમે તે સંખ્યા આપણે મૂકી દઈએ. નવડાની કિંમત કેટલી લખી છે આપણે? 9000. એનો મતલબ આ નવડો કયા સ્થાનમાં છે? અને શૂન્ય કિંમત શું લખી છે? પણ એક જ શું લખી છે. એટલે આ કયા સ્થાનમાં આવશે? એકમ. તો આપણે એકમમાં છે શું લખીએ અને 1000 માં લખવાનું છે તો એકમ પછી દશક 100 માં ગમે તે સંખ્યા અને 1000 માં નવડો લખવાનો. આ બે સ્થાનમાં આપણે જે સંખ્યા મૂકીએ તમને ગમે એ સંખ્યા. કોઈ કે મારે 0 બીજો મૂકવો છે, કોઈ કે મારે 0 મૂકવો છે, તો આ જવાબ સાચો કહેવાય છે. આ ઓછો હવે આ કઈ રકમ બની? 9000. ચલો આવી રીતના જેને લખ્યો એ ગમે તે ઓકડા લખેલા છે. ખાલી છેલ્લામાં એકમમાં શું આપવી જોઈએ? એટલે ચોગડો કયા સ્થાનમાં છે? સરસ. બગડાની કિંમત શું મેં બતાવી છે? તો એની કિંમત એ કયા સ્થાનમાં છે? એકમ. આપણે ચોગડો લખીએ અને દશકમાં ચોગડો લખી દઈએ.
હવે ઈ તમે 100 અને 1000 ના સ્થાનમાં કોઈ પણ સંખ્યા લખો, કદાચ આ લખો નહીં તો એ તમારો આ બે આંકડાનો જવાબ સાચો કહેવાય. અહીં આગળ ભલે ગમે તે લખ્યું હોય, પોચડો કે તગડો, આવી રીતના. આ જવાબ બનશે છે 5000 સાચો. ચલો આ જવાબ વાંચો તો કેટલો આવ્યો છે? સરસ. ચલો એના પછીની પાંચમી સંખ્યા લઈએ આપણે. આ છગડાની કિંમત શું બતાવી છે મેં? 600. એનો મતલબ છગડો કયા સ્થાનમાં છે? 100 સ્થાનમાં છે. અને સાતડોની કિંમત શું બતાવી છે મેં? 7000. તો સાતડો કયા સ્થાનમાં? 1000. છગડો છે 100 ના સ્થાનમાં, સાતડો છે 1000 ના સ્થાનમાં. બે સ્થાન બાકી રહ્યા, એકમ અને તો આ એકમનું સ્થાન અને આ દશકનું સ્થાન. હવે 100 માં છે છગડો અને 7 માં છે સાતડો. હવે આપણે આ સંખ્યા લખી દઈએ. ચલો આ સંખ્યા વાંચો, જોરથી વાંચો. 7605. ચલો આમાં એકમમાં કોણ છે? 2. દશકમાં 1. 100 માં 100 અને 1000 માં 7. ચલો પગડાની કિંમત કેટલી? 1. એકડાની કિંમત 10. છગડાની કિંમત 600 અને સાતડાની કિંમત 7000. તમે એકમ દશકમાં ગમે તે સંખ્યા લખી છે, અને 100 અને 1000 ની કિંમત જોઈ લો તો આ સાચી હોય. આપણે પ્રેક્ટિકલમાં શું કરીશું ખબર છે? MS વર્ડ ભણીશું. MS વર્ડ શું છે પહેલા આપણે સમજીશું. જેવી રીતે આપણે પહેલાના જમાનામાં લેટર લખતા હતા, પત્ર, બરાબર, એવી રીતે આજના જમાનામાં કોમ્પ્યુટરથી આપણે જે પત્ર લખીએ છીએ, બરાબર, અને એને પછી આપણે ઈમેલ દ્વારા મોકલીએ છીએ. સાંભળ્યું છે ને? ઈમેલ જે આપણે WhatsAppમાં મેસેજ કરીએ છીએ, એની સાથે તમારા WhatsApp મોબાઈલમાં મેલ એડ્રેસ તમારું પૂછતું હશે. અને મેલ એડ્રેસ કેવી રીતે બનાવતા હશો તમે? જસ્ટ હું મારું લખું છું, એ તમે જોઈ લો. આ બહુ ખાસ જરૂરી વસ્તુ છે. આવું લખો છો તમે? જોયું છે તમે મેલ એડ્રેસ? અત્યારે જે હોમવર્ક યાદ કરી નાખો કે કાલે બધા પોતાનું એક મેલ એડ્રેસ લખીને લાવશે આ રીતે, બરાબર, જેમાં તમારા નામ અને પહેલો જે આપણો નામનો અક્ષર હશે, જે એ કેપિટલ નહીં આવે. કોમ્પ્યુટર ક્યારે પણ કેપિટલ વસ્તુ એક્સેપ્ટ કરતું નથી. એ હંમેશા સ્મોલ પેરેગ્રાફ લખીશું, ફકરો, અબાઉટ કંઈ પણ, અબાઉટ માય ફેમિલી, અબાઉટ માય સેલ્ફ, અબાઉટ માય ટીચર, અબાઉટ માય સ્કૂલ, અબાઉટ ધ વેધર, અબાઉટ ધ એટમોસ્ફિયર, અબાઉટ ધ ઇન્ડિયા. આપણા દેશ વિશે કોઈ પણ, અબાઉટ માય હોબીઝ, મને શું શું પસંદ છે, બરાબર. આજે હવે તમે બધું આપણે એને પ્રેક્ટિકલ કરીશું અને MS વર્ડમાં કેવી રીતે ટાઈપ કરવું એવું આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. તો બધા પોતાની સીટ લઈ લો, આપણે પ્રેક્ટિકલમાં જોઈ લઈએ. આમાંથી કાઢી દો, આમાંથી કાઢી નાખો, બેગમાંથી માઉસ કાઢી નાખો. તારે ચાલુ ના થતું હોય ને તો ચિંતા કરે આ છે ને, કોથળી કાઢી નાખશો તો થશે. આ બાજુમાં આ દેખાય, આ જો અહીંયા સુધી આ અહીંયા નીચે લાઈસ ના. ચલો હવે તમે ચાલુ કરી નાખો. જમણા હાથથી આ રીતે લાઈટ, જમણો હાથ ક્યાં છે? એને સ્ક્રોલ કરીને નીચે આવશે. પ્રોસેસ થાય છે.
આપણે નંબર 35 ઉપર સવારે સરવળ તો એની અંદર આપણે કાઢીશું પાનો 35 ઉપર હારે અને ગયા હતા અને એ આપણે સમૂહમાં ગાઈશું સાથે સાથે આપણે જી શાળાની મદદથી આની અંદર આપણે જોઈશું સાથે ગાઈશું પણ ખરા તો દ્રશ્ય દ્રશ્ય કેવી રીતે કહીએ દ્રષ્ટિ દ્રષ્ટિ બોલો કેવી રીતે વૃષ્ટિ વૃષ્ટિ હવે કેવી રીતે આપણે અહીંયા જોઈએ આકૃતિ બરાબર છે એવી રીતે બીજા શબ્દો ઘણા બધા છે આપણે જોઈએ દાખલા તરીકે અહીંયા કૃષ્ણ કૃષ્ણ પછી એવી રીતે પૃથ્વી પૃથ્વી તો આવા જોડાક્ષર વાળા શબ્દો આવે છે એ પણ આપણે સમજવા જોઈએ એક વિદ્યાર્થી પણ છે દાખલા તરીકે જો વિદ્યા બોલો તો વિદ્યા વિદ્યા એવી રીતે વિદ્યાર્થી બરાબર આવા જોડાક્ષર વાળા જ્યારે શબ્દો આપતા હોય ત્યારે આપણે એને સાચી રીતે જોડણી જોવી જોઈએ અને એ પ્રમાણે આપણે એનું ઉચ્ચારણ પણ કરવું જોઈએ હવે આપણે સાથે ગાઈશું ચલો એમાં જુઓ સાથે કહીએ આરે અમે ગયા ઓરંગના ઓવારે કે મેજના ફુવારે અનંદના આને કે રંગ રંગ વાદળિયા આરે અમે ઉડ્યા મોરલાના ગાને કે વાયરા વાણે આના સુકાને કે રંગ રંગ વાદળિયા ગામ ક્યાં છે? આપનું ગામ અગરપુરા અહીંયા છે. આપનું પડોશી ગામ ક્યાં છે? આપનું પડોશી ગામ સૌથી અહીંયા છે. બીજું પડોશી ગામ કયું છે? બીજું પડોશી ગામ કયું છે? બીજું પડોશી ગામ નાંદોલ છે. આપણું તાલુકો ક્યાં છે? આપનો તાલુકો ક્યાં છે? આપણો તાલુકો દહેગામ છે. દોઈ વેલા નિશાળે જવાના અમે નાહી દોઈ વેલા નિશાળે જવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના અમે ભણવા જવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના સફાઈ કરવાના પ્રાર્થના કરવાના બાગમાં ફરવાના રમત રમવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના અમે ભાઈ બેન ભેગા અમે ભણવા જવાના
બે આંગળીઓ કોઈ કરો ને બહુ મીઠું કરી જવાબ આપવા આંગળી બી કરો આમ સીધી આતી મમ્મી તો પર લખો તમારે હું તમને ઉભા કરીશ બરાબર બીજા બધા આંગળીઓ ઉપર કરવાની ચલો ચલો આપણે કઈ ઋતુ આપણી કેટલી ઋતુઓ પહેલા તો એમ કહો ચલો બધા સાથે નહીં બોલવાનું અમિત સીધો બેસ ચલો આનંદ અમિતા કેટલી ઋતુઓ આપણી 3 સરસ મારી નીચે કરજો પ્રશ્ન પૂરો ચલો કઈ ઋતુ આપણી બોલો ગુજરાતી સરસ વેરી ગુડ ચલો ચોમાસાને ઇંગ્લિશમાં શું કહેવાય બહુ વેરી ગુડ શિયાળાને ઇંગ્લિશમાં શું કહેવાય આરાધના વિન્ટર ચલો ઉનાળો સમર સરસ વેરી ગુડ ચલો આપણે ઉનાળામાં કઈ ફ્રૂટ ખાઈએ છીએ ઉનાળામાં ખવાતા ઉનાળામાં કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય મેંગો સરસ તો આમાં લખો ચલો ફ્રૂટની અંદર લખો મેંગો સમરમાં લખજો હા બીજા નંબરમાં સમરમાં આંગળી ઉપર કરો બોલા રજના ચલો ઉત્તરાયણ કઈ ઋતુમાં આપણે ઉજવીએ છીએ શિયાળો સરસ ચલો બીજું ચિત્ર શાનું આપેલું છે વાત થઈ નતો પડી બધા બે રીતે વળે હા સરસ ચલો દિવાળી આપણે કઈ ઋતુમાં ઉજવીએ છીએ આનંદ બોલ્યા શિયાળો સરસ ચલો ત્રીજું ચિત્ર શાનું આપેલું છે હોળી ચલો હોળી કઈ ઋતુમાં ઉજવીએ છીએ આપણે ચલો ચોથું ચિત્ર શાનું આપેલું છે ચોથું ચિત્ર 4 નંબરનું ચિત્ર રક્ષાબંધન ચલો આપણે રક્ષાબંધન કઈ ઋતુમાં ઉજવીએ છીએ ભૂમિ ચોમાસું સરસ ઓકે ના એ વાળું નહીં कविता पढ़ेंगे क्या नाम है कविता का बहुत अच्छे सबसे पहले हम कविता परिचय लेंगे कौन पढ़ेगा कविता परिचय द्वारिका प्रसाद महेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता आगरा उत्तर प्रदेश में हुआ था 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य 26 बाल साहित्य कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है इतना ऊंचा उठो उठो तरह के अमर सपूतों कौन सिखाता है चिड़ियों को चंदा मामा आ पुनः नया निर्माण करो हाँ यह वसंत ऋतु हम सब सुमन एक होकर के उनकी प्रसिद्ध बोलिया है प्रस्तुत काव्य में प्रकृति के तत्वों के प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण करने का संदेश दिया है बहुत अच्छे कविता परिचय लिया अब हम कविता का परिचय लेंगे और उससे पहले उसका श्रवण करेंगे तो सब अपनी पोजीशन चेंज कर लो जीवन में
કરવાનું છે. શું કરવાનું છે બેટા? પરીક્ષણ. તો સૌથી પહેલું પરીક્ષણ આપણે શાનું કરીશું? કાર્બોદિતનું. સરસ, વેરી ગુડ. તો કાર્બોદિતનું આપણે પરીક્ષણ કરવા માટે આપણે શું જોઈશે? એક બટાકું જોઈશું. દેખાય છે? હવે એના માટે આપણે આયોડિનનો ઉપયોગ કરીશું. એક મિનિટ બે. શાનું? હવે અહીંયા જુઓ મારી પાસે આયોડિનની બોટલ છે. કઈ છે? આયોડિન. હવે આયોડિન છે એ આમાંથી હું લઈશ. આને કહેવાય ડ્રોપર. ડ્રોપર વડે આપણે આયોડિન લઈશું. હવે આ આયોડિનના ટીપા આપણે આ બટાકું જે છે એના વચ્ચેથી આપણે કટ કરીશું. બરાબર? તો એના ઉપર આને આપણે થોડો સમય એને રહેવા દઈશું. ત્યાર પછી શું જોવા મળે છે તમારે કહેવાનું. શું જોવા મળ્યું એના પર? કાળો રંગ કયું? બરાબર? હવે આની અંદર આપણે કોપર સલ્ફેટના 2 થી 3 ટીપા લઈશું. તો અહીંયા જુઓ કોપર સલ્ફેટ છે એના આની અંદર 2 થી 3 ટીપા નાખીએ છીએ. બરાબર? હવે આની અંદર કોસ્ટિક સોડા કેટલા? 10 ટીપા. ધીમે ધીમે નાખતા જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આને આપણે હલાવીશું. ચલો, કેવો રંગ જોવા મળ્યો? જાંબલી રંગ દેખાય છે? દેખાયો જાંબલી રંગ? આના આધારે શું કહી શકાય કે દૂધની અંદર દૂધ જે ખાદ્ય પદાર્થ છે ને આપણે દૂધની અંદર શું રહેલું છે? અહીંયા જોવાનું બેટા, હું સમજાવું છું ત્યાં તમારે ધ્યાન હોવું જોઈએ. આમાં શું ખાધું છે? પ્રોટીન હાજર છે. કઈ શકાય? સમજ પડી ગઈ? તો આ આપણે થઈ પ્રોટીનની ચકાસણી. બરાબર? આ જ રીતે હવે આપણે કાગળ લેવાનો, એક કોરો કાગળ લેવાનો. બરાબર? એની ઉપર લેવાનું સિંગનો દાણા. સિંગ હોય ને, સિંગ એના દાણાને આ રીતે ઘસવાનું છે. આ રીતે ઘસીશું એટલે શું જોવા મળશે? એના પર તેલનો ડાઘ જોવા મળશે. તો એના આધારે શું કહી શકાય? હા, કે સિંગમાં ચરબી હાજર છે. ત્યાર પછી અહીંયા આપણો એક બીજો પ્રયોગ છે. અહીંયા જોઈશું આપણે આ એક સ્ટેન્ડ છે. શું છે બેન? સ્ટેન્ડ. આ સ્ટેન્ડ પર આપણે એક ચુંબક લટકાવ્યું છે. શું લટકાવ્યું છે? ચુંબક. અહીંયા ચુંબક જ્યારે આપણે લટકાવ્યું છે, પંખો બંધ કરી દે બેટા. આપણે શું જોઈ શકીશું? તો પહેલા એ સ્થિર થાય એની આપણે રાહ જોવાની છે. સ્થિર થવા દેવાનું છે. બરાબર? સ્થિરતા જોવાની છે. બરાબર? ચુંબકનો છેડો જુઓ, બને ત્યાં સુધી એક છેડો ઉત્તર દિશા તરફ અને બીજો છેડો કઈ દિશા તરફ રહે છે? દક્ષિણ દિશા તરફ. તો આના આધારે આપણે શું કહી શકીએ કે ચુંબક જે છે એનો એક જે છેડો છે ઉત્તર ધ્રુવ તરીકે કાર્ય કરે છે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. હવે મારી પાસે આ બીજું ગજ્યો ચુંબક છે. કેવું છે બીજું? આને શું કહેવાય? ગજ્યો ચુંબક. હવે આ ગજ્યો ચુંબકને આપણે આની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે અહીંયા નજીક લઈ જઈએ છીએ, શું થાય છે જોવાનું છે. શું થયું? ચોટી ગયો ને? તો એનો મતલબ કે આ જે છેડો છે એ શું દર્શાવે છે? આ જે છેડા તરફ એ ચોટી ગયું એટલે આનો કયો છેડો છે? હા, દક્ષિણ ધ્રુવ છે. એટલે આનો જે થયો એ કયો થયો? ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને વચ્ચે શું થયું? આકર્ષણ થયું. શું થયું? આકર્ષણ જોવા મળ્યું. હવે આને હું આમ ફેરવી દઉં. હવે શું થાય છે એ આપણે જોવાનું છે. જુઓ, હવે આ છેડો દૂર નહીં આવે. જુઓ, એની પાસે નહીં આવવાનું. શું થાય છે? ફરવા લાગે છે. જોયું? આ ધ્રુવ જ્યારે બદલાય છે ત્યારે જુઓ ફેરાય છે દૂર. હા, તો આના અંદર આપણે શું કહી શકીએ
એની જે આ છેડો છે એ બંને સમાન ધ્રુવો છે. કેવા ધ્રુવો છે? સમાન. તો સરખા ધ્રુવો હોવાથી અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ? અપાકર્ષણ છે. શું દેખાય છે? અપાકર્ષણ છે. સ્ટેશન આવી